એસ્ક્યુલાઇટમાં પ્રેક્ટિસ થઈ ગઈ છે ગાઈસ બધાને? હલો, એસ્ક્યુલાઇટમાં પ્રેક્ટિસ થઈ હશે તો પછી આમાં ખબર પડશે, બાકી પડશે નહીં. એટલે એસ્ક્યુલાઇટમાં પ્રેક્ટિસ થઈ ગઈ છે ને બધાને પ્રોપર? ઓકે, વાંધો નહીં, ચલો. ઓકે, હવે નેક્સ્ટ જોવાનું છે રૂમ ડેટાબેઝ. કંપનીમાં અત્યારે આ યુઝ થાય છે, રૂમ ડેટાબેઝ એને એન્ડ્રોઈડ. કયો ડેટાબેઝ છે? રૂમ ડેટાબેઝ, બરાબર. હવે રૂમ ડેટાબેઝ છે શું, થોડું સમજી લઈએ. એની થિયરી છે. તો રૂમ ડેટાબેઝ શું છે? એક લાઇબ્રેરી છે. શું છે? લાઇબ્રેરી. એટલે એન્ડ્રોઈડની અંદર જે એસ્ક્યુલાઇટ છે એવું ઇનબિલ્ટ નથી, પણ શું છે, એના જેવું એક ડેટાબેઝ બનાવેલો છે એસ્ક્યુલાઇટ જેવો. પણ શું છે, લાઇબ્રેરી તમારે યુઝ કરવી પડે એની, બરાબર. અને ફાસ્ટ છે કમ્પેર ટુ તમારે એસ્ક્યુલાઇટ. બેઝિકલી એ આપણને કેવી રીતે હેલ્પ આઉટ કરે કે એની અંદર તમે જે ઓપરેશન કરે ને કર્ડ ઓપરેશન, એ સેમ તમને ઓપરેશન કરી આપશે. પણ આની અંદર શું હશે, થોડી વસ્તુ સિસ્ટમેટિકલી બનાવી છે આની અંદર. એટલે એની અંદર શું છે, થોડું ઓપરેશન ફાસ્ટ કરવા માટે ઉપ્સ બેઝનો યુઝ કરીને રૂમ ડેટાબેઝનો યુઝ કરે છે. તો એમાં 3 વસ્તુ છે મેઇન રૂમ ડેટાબેઝ માટે. પહેલું છે એન્ટિટી. શું છે? એન્ટિટી. એન્ટિટી એટલે શું? તો તમારે ટેબલ. શું કહેવાય એને? ટેબલ. બીજું છે અહીંયા ડેટાબેઝ. અને ત્રીજું છે અહીંયા ડાઓ. ડાઓ કહેવાય એટલે ડેટા એક્સેસ ઓબ્જેક્ટ. એટલે તમારે કરંટ ઓપરેશન જે પરફોર્મ થાય ને એ બધી મેથડો આની અંદર લખવાની. ડેટાબેઝ સેપરેટ બનાવવાનો. અને ટેબલ તમારે બનાવવું હોય તો શું કરવાનું? ક્લાસ બનાવી દેવાનો હોય, તમારો ટેબલ બની જાય, બરાબર. એન્ડ્રોઇડ ડેટાબેઝની અંદર કઈ રીતે કામ કરવાનું? તો પહેલું સ્ટેપ શું કરવાનું એની અંદર, કે એના વર્ઝન લઈ લેવાના. શું લેવાનું? ડેટાબેઝનું વર્ઝન. તો કોપી કરીને ક્યાં મૂકવાનું? બિલ્ડ ડોટ ગ્રેડલ છે ને, બિલ્ડ ડોટ ગ્રેડલ તમારા પ્રોજેક્ટની અંદર. એના સ્ટેપ જોઈ લેજો. ખાલી અત્યારે ઇન્સર્ટ કરાવું છું. ઓનલી ઇન્સર્ટ યુઝિંગ શેના થ્રુ? રૂમ ડેટાબેઝ. मुझे भी करना है। काम चलता है, काम चलता है।
અરે વાહ. બધાને મજા કરાવડે યાર ગાડીમાં છોકરાઓને ને બધાને ફૂલ એસી કરીને લઈને આવો છોકરાઓને. બસ એક જ મિનિટ હા. ઓકે ગાઈસ, સો અહીંયા જે રૂમ ડેટાબેઝ છે એની અંદર બિલ ડોટ ગ્રેડલ જે છે અહીંયા પ્રોજેક્ટની અંદર, તો આપણને ખબર હશે કે જે પણ થર્ડ પાર્ટી લાઇબ્રેરી હોય એનું તમારે સેટઅપ કરવું હોય, આપણે સ્ટાર્ટિંગમાં જે પ્રોજેક્ટ સ્ટ્રક્ચર બતાવ્યું તો એની અંદર શું હોય કે તમારે કમ્પલસરી થર્ડ પાર્ટી લાઇબ્રેરી માટે બિલ ડોટ ગ્રેડરની અંદર પહેલાં શું મૂકવાનું અહીંયા તો જો વર્ઝન છે ડેફ કરીને ડેટાબેઝનું વર્ઝન એ ક્યાં મૂકશું આપણે બિલ ડોટ ગ્રેડલ પ્રોજેક્ટનું જે હોય મોડ્યુલ એમાં ડિપેન્ડન્સીની અંદર અહીંયા મૂકવાનું ટોપ પર. બરાબર, ડેટાબેઝનું વર્ઝન છે. પછી અહીંયા ડેટાબેઝનું વર્ઝન માટે તમને અહીંયા પૂછશે કે લાઇબ્રેરી, બરાબર લાઇબ્રેરી છે એની બે, એક એનોટેશન અને એક ઇમ્પ્લિમેન્ટેશન, બે લાઇબ્રેરી તમારે એડ કરવાની. બરાબર, ઓકે. એના પછી અહીંયા તમારે શું કરવાનું તો એના માટે અહીંયા સિંક નાવ કરી દેવાનું. પછી બીજું અહીંયા તમે જ્યારે પણ રૂમ ડેટાબેઝ યુઝ કરો ને ત્યારે એક વસ્તુ બીજી એડ કરવાની તમારે. અહીંયા તમારે ખાલી ગૂગલમાં લખવાનું જેટીફાયર ઇનેબલ એન્ડ્રોઈડ, હે ને એવું લખશો ને એટલે એક લાઈન મળશે અહીંયા જેટીફાયર ઇનેબલ, કોપી કરી લેવાનું. પહેલાં કોપી કરી લેજો ગાઈસ.
અને ગ્રેડલ ડોટ પ્રોપર્ટીમાં એક મિનિટ સિંક થાય છે અહીંયા. બરાબર. અહીંયા ગ્રેડલ પ્રોપર્ટીમાં આ જેટિફાયર એનેબલ ટ્રુ આ લાઈન તમારે એડ કરી દેવાની. બરાબર. પછી જ ડેટાબેઝ ચાલુ કરવાનું. બરાબર. તો પહેલું કામ શું કરવાનું અહીંયા હવે વર્ઝન બધા એડ થઈ જાય પછી એની અંદર પહેલું કામ તમારે એ કરવાનું કે ટેબલ બનાવવાનું. શું બનાવવાનું? ટેબલ. તો રૂમ ડેટાબેઝમાં ટેબલ કઈ રીતે બને? આ રીતે બને. જો તમારે ક્લાસ બનાવવાનો, જાવાનો ક્લાસ. એની અંદર ઇમ્પ્લિમેન્ટ શું કરવાનું? સિરિયલાઇઝેબલ. સિરિયલાઇઝેબલ શું છે? તો એક જ ઓબ્જેક્ટથી હું બધા ફિલ્ડને એક્સેસ કરી શકું, એને કહેવાય સિરિયલાઇઝેબલ. બરાબર. બધા ફિલ્ડ એટલે આઈડી, નેમ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ. તો હું શું કરું છું અત્યારે કે જે આપણે ઓલરેડી ડેટાબેઝ ઓપરેશન પરફોર્મ કરેલું છે ને એમાં જ હું કન્વર્ટ કરું છું આપણું રૂમ ડેટાબેઝ. તો મેઇન એક્ટિવિટી 3ની અંદર આપણે ડેટાબેઝનું ઇન્સર્ટનું કામ કર્યું હતું ને અહીંયા. તો હું અત્યારે શું કરું છું, એક અત્યારે પહેલું કામ કે ટેબલ બનાવવાનું. ટેબલ કઈ રીતે બનશે? અહીંયા એક જાવા ક્લાસ લેવાનું તમારે. જાવા ક્લાસની અંદર શું કરવાનું તમારે? અહીંયા એનું નામ આપી દેવાનું, અહીંયા ટાસ્ક. બરાબર. ટાસ્ક આપી દેશો અહીંયા. એટલે અહીંયા પહેલું કામ શું કરવાનું તમારે લખવાનું? અહીંયા @entity આવી ગયું. એન્ટિટી તો જ કન્સિડર થશે, બાકી એન્ટિટી એટલે આ નહીં સમજે કે શું છે. પછી એમાં તરત શું કરી દેવાનું? અહીંયા ઇમ્પ્લિમેન્ટ સિરિયલાઇઝેબલ. है ना? પછી અહીંયા સિરિયલાઇઝેબલ થઈ જાય પછી અહીંયા કે ભાઈ @પ્રાઇમરી કી. પછી અહીં શું છે? ઓટો જનરેટ ટ્રુ એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ ટ્રુ. અહીં શું આવશે? સ્ટ્રિંગ ઇન્ટીજર આઈડી આવશે. બરાબર. લખ્યું પ્રાઇમરી કી. હવે ડેટાબેઝમાં આપણે કેવી રીતે લખતા હતા? આખી ક્વેરી બનાવતો. બરાબર. આની અંદર કંઈ ક્વેરી બનાવવાની જરૂર નથી. બીજું શું આવશે? અહીંયા બીજું ફિલ્ડ કે ભાઈ નેમ હતું હે ને આપણે. તો અહીંયા શું આવશે? કોલમ ઇન્ફો. એનું નામ શું હતું આપણે અહીંયા? કે નેમ હતું. એમાં કયું ફિલ્ડ લઈશું આપણે? કે સ્ટ્રિંગ નેમ લઈએ. કોલમ ઇન્ફો નેમ. અહીં શું આવશે? પાસવર્ડ. અહીંયા આવશે સ્ટ્રિંગ પાસવર્ડ. બરાબર. આ 3 ફિલ્ડ આવ્યા. આ 3 ફિલ્ડ લેવાના. બરાબર. આપણે જોઈ લઈએ એકવાર. તો એ ડીબીએલ પર આપણે શું લીધું હતું? નેમ અને પાસવર્ડ. બરાબર. હવે આ ટાસ્ક એટલે આપણું આ ટેબલ બની ગયું. શું બની ગયું? ટેબલ. જો ગાઈસ કેટલું ઇઝી છે. પેલામાં ક્વેરી બનાવવાની, ડેટાબેઝનું નામ લખવાનું, એવું કંઈ નહીં આની અંદર. બરાબર. પછી સેકન્ડ ફિલ્ડ શું બનાવવાનું? અહીંયા કે આપણે ગેટર સેટર મેથડ બનાવીએ ને એવી રીતે આને શું કરવાનું? અહીંયા રાઈટ ક્લિક કરીને જનરેટ આપી દેવાનું અને એની અંદર ગેટર સેટર સિલેક્ટ ઓલ કરી દો.
કંટ્રોલ A, દેન ઓકે. એ બધાની ગેટર સેટઅપ બની જાય. પછી આને ક્લોઝ કરી દો. એના પછી શું છે અહીંયા કે ડાઓ બનાવવાનો. ડાઓ એટલે શું છે? એ ઇન્ટરફેસ બનાવવાનું જેની અંદર તમે ક્રિએટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ બધી મેથડ તમારે એકમાં જ બનાવી દેવાની. એટલે શું નામ આપું છું એને? ટાસ્ક ડાઓ. એ તમારે લેવાનું ઇન્ટરફેસ, બરોબર. ટાસ્ક ડાઓ ઉપર પેલા અહીં છે ને ભૂલ્યા વગર @ ડાઓ યુઝ કરવાનો. ડાઓ નહીં લખો તો ભાઈ ડાઓ નહીં ગણે, બરોબર. તો પહેલું શું છે અહીંયા @query સિલેક્ટ સ્ટાર ફ્રોમ કયો ક્લાસ હતો આપણી પાસે? ટાસ્ક. હવે ડેટા શેમાં જોઈએ તમારે? લિસ્ટમાં જોઈએ. એનો મેઇન ક્લાસ કયો હતો? ટાસ્ક. ગેટ ઓલ ડેટા. બરાબર. પછી શું છે અહીંયા @insert void insert task void delete. task ये શું આવશે? @delete. એ શું આવશે? અપડેટ. @update. ટાસ્ક, બરાબર. અહીંયા પછી છે અહીંયા ડેટાબેઝ ક્રિએટ કરવા માટેનું ઓપરેશન્સ. અહીંયા તો અહીં શું લખવાનું? @database. તો એના માટે શું છે? ક્લાસ બનાવવાનો એપ ડેટાબેઝ નામનો. નામ ગમે તે આપી શકો, એવું કંઈ જરૂર નથી, બરાબર. અહીંયા યાદ રહે એટલે શું આપું છું? એપ ડેટાબેઝ. હવે એપ ડેટાબેઝની આગળ શું લખી તમને ખબર છે? અહીંયા એબ્સ્ટ્રેક્ટ, બરાબર. જો અહીંયા હવે ઉપર પહેલાં લખી દઈએ આપણે ભાઈ @database. પછી ડેટાબેઝમાં શું આવે? ડેટાબેઝની એન્ટિટીઝ કઈ છે? તો પહેલી છે ટાસ્ક ક્લાસ છે. પછી એનું વર્ઝન શું છે? અહીંયા 1 થી નીચું આપવાનું નહીં, નકર છે ને એક્સેપ્ટ નહીં કરે. 0 નહીં આપવાનું હો ગાઈસ. બહુ બધા સ્ટુડન્ટ 0 આપતા હોય છે. 0થી સ્ટાર્ટ કોઈ દિવસ ના થાય. પછી અહીં છે પબ્લિક એબ્સ્ટ્રેક્ટ. આપણે કયો ક્લાસ બનાવ્યો? ટાસ્ક ડાઓ, હે ને? કે જેની અંદર બધી મેથડ શું છે અહીંયા કોલ થઈ જાય. કઈ? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને શો. કઈ આવે? ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ અને શો. ટાસ્ક ડાઓ, બરાબર. અહીંયા બની જાય એટલે પછી છેલ્લે એક ફાઇનલ ક્લાસ બનાવી દેવાનો ડીબી હેલ્પર જેવો, હે ને? એટલે ભાઈ શું છે? ખાલી એક જ ક્લાસને કોલ કરવાનો બધા કામ માટે. આપણે જેટલા અત્યાર સુધી બનાવી બધાને અહીંયા કોલ કરી દેવાના. અહીંયા ન્યૂ ટાસ્ક ડીબી ક્લાયન્ટની અંદર પ્રાઇવેટ કન્ટેક્સ્ટ. એ કયા ક્લાસથી કોલ થાય છે? કન્ટેક્સ્ટ. પછી એની અંદર આવશે પ્રાઇવેટ સ્ટેબલ ફાઇનલ ડીબી ડેટા ક્લાયન્ટ. બરાબર. ક્લાયન્ટ આવી ગયું. પછી
તમારે કન્સ્ટ્રક્ટર બનાવી દેવાનું પ્રાઇવેટ સર્વિસ ક્લાયન્ટ. એમાં શું આવશે અહીંયા કન્ટેક્સ્ટ, એ ક્યાં કોલ થયું છે બરાબર. એટલે એની અંદર શું આવશે અહીંયા રેડિસ ડોટ કન્ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટેક્સ્ટ. એટલે આ કન્ટેક્સ્ટને આપણે અહીંયા પાસ કરી દઈએ. એના પછી અહીંયા તમારે એપ ડેટાબેસનો અહીંયા એપ ડેટાબેસનો ઓબ્જેક્ટ બનાવવાનો રહી ગયો છે. હા બરાબર. પ્રાઇવેટ એપ ડેટાબેસ, એપ ડેટાબેસનો ઓબ્જેક્ટ હશે અહીંયા. એપ ડેટાબેસ ઇઝ ઇક્વલ ટુ રૂમ ડોટ ડેટાબેસ બિલ્ડર નામની એક મેથડ બનશે. એની અંદર તમારે એમ કન્ટેક્સ્ટ શું છે અહીંયા કન્ટેક્સ્ટનો ઓબ્જેક્ટ છે. અહીંયા કન્ટેક્સ્ટ પછી કોમા પછી આપણે એપ ડેટાબેસ છે એનો ક્લાસ પછી તમારા ડેટાબેસનું નામ માય ડીબી બરાબર. હવે જો એપ ડેટાબેસમાં છે ને અહીંયા એક વસ્તુ રહી ગઈ છે કે અહીંયા એક્સટેન્ડ્સ રૂમ ડેટાબેસ આવે. શું આવે? એક્સટેન્ડ રૂમ ડેટાબેસ. એ આપણે રહી ગયું અહીંયા એપ ડેટાબેસ લાસ્ટ ને લાસ્ટમાં શું આવશે બિલ્ડ બરાબર. હવે શું ચેક કરવાનું અહીંયા કે એની એક સિંક્રોનાઇઝ મેથડ છે. સિંક્રોનાઇઝ મેથડમાં શું છે અહીંયા કે ભાઈ એકવાર ઓબ્જેક્ટ બને પછી બીજી વાર ઓબ્જેક્ટ બનવો જોઈએ નહીં. કોનો? ડેટાબેસ ક્લાયન્ટનો. એટલે શું છે આપણું મેમરી સેવિંગ થાય. એટલે અહીંયા પબ્લિક સ્ટેટિક સિંક્રોનાઇઝ્ડ ડેટાબેસ ક્લાયન્ટ ગેટ ઇન્સ્ટન્સ એની અંદર કન્ટેક્સ્ટ લઈ લો ક્યાંથી કોલ થાય છે બરાબર. તો શું ચેક કરવાનું કે ભાઈ એમ ઇન્સ્ટન્સ એટલે શું છે આપણે અહીંયા કે ડેટાબેસ ક્લાયન્ટનો ઓબ્જેક્ટ નલ ના હોય. નોટ ઇઝ ઇક્વલ ટુ નલ હોય પહેલાં શું કરવાનું ડેટાબેસ ક્લાયન્ટને ઇનિશિયલાઇઝ કરી દેવાનું બરાબર. એલ્સમાં શું છે કે રિટર્ન કરી દેવાનું એને ડેટાબેસ ક્લાયન્ટને બરાબર. છેલ્લે પબ્લિક એપ ડેટાબેસ એપ ડેટાબેસ રિટર્નમાં શું આપી દેવાનું એપ ડેટાબેસ આપી દેવાનું બરાબર. હવે આ એકવાર બની ગયું. હવે બધી જગ્યાએ ખાલી આને કોલ કરવાનું. કોને? એપ ડેટાબેસને. તો હવે જો આપણું જે ઇન્સર્ટ ઓપરેશન હતું ને એની જગ્યાએ હવે આપણે આને કન્વર્ટ કરીશું રૂમ ડેટાબેસની અંદર બરાબર. તો પહેલાં શું કરવાનું તમારે અહીંયા એક મેથડ બનાવી દેવાની. શું બનાવવાનું? મેથડ બનાવવાની કે પબ્લિક void insert data. એમાં તમારે છે ને એક્સટેન્ડ શું આપવાનું ખબર છે? એક્સટેન્ડ્સ સોરી ક્લાસ બનશે. ક્લાસ માય ઇન્સર્ટ તો માય ક્લાસ એક્સટેન્ડ એ શું આવશે અસિંક ટાસ્ક આવશે. અસિંક ટાસ્ક કરીને ક્લાસ છે પહેલો ક્લાસ છે બરાબર. એમાં શું આપણને તમારે અહીંયા વોઇડ કેપિટલ વોઇડ પછી પાછું વોઇડ અને પછી અહીંયા વોઇડ. તો એની અંદર તમારે શું કરવાનું અહીંયા એની મેથડ મળશે તમને ડુ ઇન બેકગ્રાઉન્ડ છે ને. એટલે કે ડેટા ઇન્સર્ટ થાય ત્યાં સુધી બેકગ્રાઉન્ડમાં આપણા ડેટા ઇન્સર્ટ થતા રહે બરાબર. તો અહીંયા શું કરવાનું તમારે આને પહેલાં મેથડ લઈ લઈએ વોઇડ ઇન્સર્ટ. એટલે એની અંદર આપણે એને કોલ કરીએ આખા ક્લાસને બરાબર. અને એમાં શું છે આપણે એક ટાસ્કનો ઓબ્જેક્ટ લઈશું. પછી શું કરવાનું તમારે જો ડેટાબેસ ક્લાયન્ટ ડોટ ગેટ ઇન્સ્ટન્સ ક્યાં છે કોલ કરવાનું તો કે મેઇન એક્ટિવિટી 3 માં ધીસ
પછી ડોટ ડોટ કરતા જવાનું, બરાબર. એપ ડેટાબેઝ પછી ડોટ ટાસ્ક ડાઉ, એમાં કે ભાઈ ઇન્સર્ટ. તો ઇન્સર્ટમાં શું કરવાનું આપણે, તો કે આપણું ટાસ્ક પાસ કરી દેવાનું, ટાસ્ક, બરાબર. પછી અહીંયા આ ક્લાસ કમ્પ્લીટ થાય એટલે શું કરવાનું, ન્યૂ માય ક્લાસ ડોટ એક્ઝિક્યુટ આપી દેવાનું. એક્ઝિક્યુટ શું કરશે કે આ ક્લાસમાં જે મેથડ છે ને ડુ ઇન બેકગ્રાઉન્ડ એને રન કરશે. પછી આપણે શું કરવાનું, અહીંયા બધું હટાવી દેવાનું, ડીબી હેલ્પરનું બધું હટાવી દેવાનું, બરાબર. અહીંયા યુઝરની જગ્યાએ શું લખી દેવાનું, ટાસ્ક, ટાસ્ક ડોટ સેટ નેમ, ટાસ્ક ડોટ સેટ પાસવર્ડ. પછી આપણે આ મેથડ કોલ કરી દેવાની, કઈ નામની, ઇન્સર્ટ નામની. એમાં શું પાસ કરી દેવાનું, યુઝર. યુઝર એટલે શું છે, અહીંયા ટાસ્કનો ઓબ્જેક્ટ દેખાય છે, અહીંયા ટાસ્કનો ઓબ્જેક્ટ. એટલે થશે આપણું ડેટા ઇન્સર્ટ. રન કરીએ. બરાબર. હવે જે આ ડેટાબેઝ છે એ ઓલ્ડ છે. આપણે જે ડેટા સ્ટોર થયા એ શેમાં સ્ટોર થયા, રૂમમાં થયા. શેમાં, રૂમમાં. એટલે અહીંયા નહીં બતાવતા, બરાબર. અત્યારે આપણે શું કર્યું છે, ખાલી ડેટા ઇન્સર્ટ. શું કર્યું છે, ડેટા ઇન્સર્ટ. ખબર પડી, રૂમમાં આઈડિયા આવ્યો ગાઈસ. તો
આખું કરોડપતિ હશે 10 મિનિટમાં. કરવું છે? ઓકે. ઓકે, વાંધો નહીં, ચાલો. આટલું કરી લો પહેલા, પછી કોઈ ડાઉટ હોય તો કહેજો.